હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મુંબઈમાં મળતા જમ્બો વડાપાવની રેસિપી। વડાપાવ નાના અને મોટા બધાના ફેવરેટ હોય છે અને એમાં જો મુંબઈના જમ્બો વડાપાવની વાત આવે ને તો એ વાત આખી અલગ જ થઈ જાય છે। તો આવો રેસિપીને ચાલુ કરીએ। આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ થોડી ફૂટવા લાગે એટલે તેમાં આપણે ધાણા થોડા હાથથી આ વડે ક્રશ કરી અને આ રીતના આખા ધાણા ઉમેરવાના છે। આ સ્ટેપ જરૂર કરજો, આનાથી વડાપાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે 1 ચમચી જેટલા મેથી દાણા ઉમેરીશું। મેથી દાણા થોડા ગોલ્ડન થાય એટલે આપણે 15 થી 20 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। મીઠા લીમડાના પાન થોડા બરોબર શેકાઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। મેં 2 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી છે। એને બરોબર મિક્સ કરી લેશું। હવે આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું। હવે આપણે બાફેલા જે બટાકા છે એને આપણે નાખી દઈશું। આ રીતના આપણે બટાકાને કટ કરીને જ લેવાના છે, એનો ચૂંદો બનાવવાનો નથી। હવે આપણે આ રીતના હળવા હાથે જ મિક્સ કરવાના છે। આપણે એકદમ એને મેશ નથી કરી દેવાના, થોડા આખા રહેવા દેવાના છે, જેનાથી વડાપાવનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। હવે આપણે 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। હવે આ બધું બરોબર મિક્સ કરી લેશું। હવે આપણે 2 ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું। બધું મિક્સ કરી લેશું। ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વડાપાવનું બેટર તૈયાર કરી લઈએ। 1 વાટકો મેં ચણાનો લોટ લીધો છે। એમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરું છું। 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું। 1 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરીશું। હવે વિસ્કરની મદદથી બધું બરાબર મિક્સ કરી લેશું। બધું બરાબર મિક્સ થાય એટલે જેમ જોતું જાય એટલું પાણી એડ કરતાં કરતાં આપણે એને ગ્રેવી ટાઈપમાં આપણે બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જજો અને વિસ્કરના મદદથી મિક્સ કરતા જશું। આપણે થીક બેટર બનાવવાનું છે, કેમ કે આપણે વડાપાવની જે ઉપરની સાઈઝ હોય એ આપણે થોડી થીક જોઈએ છે। જો પતલી જોતી હોય તો બેટર પતલું બનાવવાનું છે। આ રીતના આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ભાજીમાં ફ્રેશ ધાણા ઉમેરી દઈશું। ભાજીને મિક્સ કરી લેશું। હવે આપણે હલકો તેલવાળો હાથ કરી અને આપણે વડાપાવના બોલ બનાવીશું। હું અહીં જમ્બો વડાપાવ બનાવી રહી છું, જેથી બોલની સાઈઝ હું મોટી લઈ રહી છું। જો તમે રેગ્યુલર વડાપાવ બનાવતા હોય તો નાની સાઈઝના બોલ પણ બનાવી શકો છો। આ રીતના રાઉન્ડ શેપમાં બોલ તૈયાર કરવાના છે। આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું। આપણું તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે વડાપાવના બોલ છે તેને આપણે બેટર સાથે કોટ કરી લઈએ। આ રીતના આપણે બેટરમાં વડાપાવના બોલને એડ કરવાના છે। અત્યારે હું 3 જેટલા બોલ એડ કરું છું। એકવાર કોટ કરીને આપણે તેને તેલમાં નાખી દઈએ એટલે બીજા આપણે એડ કરતા જશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આ રીતના ચમચીની મદદથી વડાપાવનું બોલ્સ લઈને તેલમાં ઉમેરીશું। આ રીતના એને ફરીથી કોટ કરતા જવાના અને ચમચીની મદદથી એડ કરતું જવાનું છે। તમે જોઈ શકો છો આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે। આપણા વડાપાવ છે તે તળાવવા લાગ્યા છે। હવે એને આપણે ચમચીની મદદથી ઉપર થોડું ગરમ તેલ નાખતા જશું, જેથી ઉપરથી પણ વડાપાવ છે તે સરખા તળાઈ જાય। આ રીતે તો આપણા વડા છે એ બરોબર ગોલ્ડન કલરના થઈ ગયા છે। સરસ તેનો કલર પણ આવ્યો છે। તો આપણે હવે એને કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે। હવે આપણે એક મરચાં બનાવશું। આ મરચાંને આપણે કટ કરી અને બેટરમાં નાખ્યા હતા અને હવે આપણે આવી રીતના તેલમાં સ્પ્રેડ કરતાં કરતાં તળી લઈશું। આ મરચાંનો ટેસ્ટ વડાપાવ સાથે ખૂબ જ સરસ આવે છે। આપણે જે તીખી લાંબી મરચી આવે છે, સુરતી મરચી, એ પણ ફ્રાય કરવાની છે, પણ આ મરચાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તો આ રીતના ફ્રાય જરૂર કરવા। હવે આપણે વડાપાવની પ્લેટ તૈયાર કરીએ। નીચે મેં થોડી લાલ અને લીલી ચટણી એડ કરી છે। એ પછી પાવ મૂકીને તેમાં મેં લીલી ચટણી નાખી છે। હવે જે સૂકી ચટણી એડ કરી છે એના ઉપર આપણે એક વડું પ્રેસ કરીને આ રીતના મૂકી દઈશું। ઉપર આપણે સૂકી ચટણી એડ કરીશું। હવે ગ્રીન ચટણી એડ કરીશું। એના ઉપર થોડી લાલ ચટણી એડ કરીશું। ઉપરથી પાવને પ્રેસ કરીને બંધ કરી દઈશું। આના ઉપર આપણે જે સુરતી વડાપાવની જે મરચી આવે છે એ એડ કરીશું। મુંબઈમાં આ રીતની મરચી જ ફ્રાય કરીને આપવામાં આવે છે। આ મરચી વડાપાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો છે ને ખૂબ જ ઇઝી અને ટેસ્ટી વડાપાવની રેસિપી। તો આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો। મુંબઈના સ્પેશિયલ જમ્બો વડાપાવ જેવો જ ટેસ્ટ આવશે। આવજો।